जय श्री कृष्ण मित्र, वेलकम बेक टू अवर चैनल गुजराती परंपरा। આજે આપણે વાર્તા કરીશું મહાલક્ષ્મી વ્રત ક્યારે શરૂ થશે અને તેની વ્રત કથા વિશે। હિન્દુ કેલેન્ડર મુજબ મહાલક્ષ્મી વ્રત માટે જરૂરી ભાદ્રપદ શુક્લ અષ્ટમી તિથિ 30 ઓગસ્ટ શનિવારના રોજ રાત્રે 10:46 શરૂ થશે અને આ તિથિ 1 સપ્ટેમ્બર સોમવારના રોજ 12:57 સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે મહાલક્ષ્મી વ્રતની શુભ શરૂઆત 31 ઓગસ્ટ રવિવારના રોજ શરૂ થશે। 31 ઓક્ટોબરથી શરૂ થયેલા મહાલક્ષ્મી વ્રત 14 સપ્ટેમ્બર રવિવારના રોજ સમાપ્ત થશે। તે દિવસે દેવી લક્ષ્મીનું પૂજન કરી ઉપવાસ તોડવામાં આવશે। તો ચાલો હવે જાણીએ મહાલક્ષ્મી વ્રતની પૂજાની પદ્ધતિ। મહાલક્ષ્મી વ્રતના દિવસે સવારે સ્નાન કર્યા પછી 16 કાચા સુતરા દોરાનો દોરો બનાવો, તેમાં 16 ગાંઠો બાંધો અને તેને હળદરથી રંગો। 15 દિવસ સુધી સતત તેના ઉપર દીવો અને ઘઉં અર્પણ કરો। કૃષ્ણ અષ્ટમીના દિવસે ઉપવાસ રાખો। માટીના હાથી ઉપર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપના કરો, પછી તેની વિધિવત પૂજા કરો। ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષમાં મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે। આમાં વિધિ વિધાનથી મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને વ્રત કથા સાંભળવામાં આવે છે। તો ચાલો હવે જાણીએ મહાલક્ષ્મીની વ્રત કથા વિશે। ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીની વિશેષ પૂજા ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે। તે સતત 16 દિવસ સુધી ચાલુ રહે છે। આમ લોકો 16 દિવસ સુધી ઉપવાસ રાખે છે અને મહાલક્ષ્મીની પૂજા કરે છે। આ વ્રતને મહાલક્ષ્મી વ્રત તરીકે ઓળખવામાં આવે છે। જે વ્યક્તિ 16 દિવસ સુધી યોગ્ય વિધિ સાથે મહાલક્ષ્મીનું વ્રતનું પાલન કરે છે તેની મુશ્કેલીઓ દૂર થાય છે। જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેનું ઘર ધનથી, સંપત્તિથી, સુખથી, વૈભવથી વગેરેથી ભરાઈ જાય છે। આ વ્રતમાં પૂજા દરમિયાન વ્યક્તિએ મહાલક્ષ્મી વ્રતની કથા અવશ્ય સાંભળવી જોઈએ, તેના વિના આ વ્રત પૂર્ણ થતું નથી। ચાલો હવે જાણીએ મહાલક્ષ્મી વ્રત કથા વિશે। પૌરાણિક કથા અનુસાર એક સમયે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। તે નિયમિતપણે ભગવાન વિષ્ણુની પૂજા કરતો હતો। તે પોતાને ભગવાન વિષ્ણુનો પ્રખર ભક્ત માનતો હતો। એક દિવસ ભગવાન વિષ્ણુએ તેની પૂજા, શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેની સમક્ષ પ્રકટ થયા। તેમણે બ્રાહ્મણને કોઈ એક વરદાન માંગવા કહ્યું। આ વખતે બ્રાહ્મણે કહ્યું કે હે ભગવાન, તમારે એવું કાંઈ કરો કે દેવી લક્ષ્મી હંમેશા મારા ઘરમાં રહે। આ પર ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે ચોક્કસ લક્ષ્મી મેળવી શકો છો, પરંતુ આ માટે તમારે થોડો પ્રયાસ કરવો પડશે। શ્રી હરિએ બ્રાહ્મણને કહ્યું કે નજીકના મંદિરમાં એક સ્ત્રી આવે છે, તે દરરોજ ત્યાં ગાયના છાણા થાપે છે। તમારે ફક્ત તે સ્ત્રીને તમારા ઘરમાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ। તે સ્ત્રી બીજું કોઈ નથી પણ દેવી લક્ષ્મી છે। જો તે સ્ત્રી તમારા ઘરમાં આવશે તો તમારું ઘર ધન, સંપત્તિ અને વૈભવથી ભરાઈ જશે। તે બ્રાહ્મણને આ વાત કહી પછી ભગવાન વિષ્ણુ પોતાના ધામ તરફ પાછા ફર્યા। ભગવાન વિષ્ણુની વાત સાંભળી બ્રાહ્મણ બીજે દિવસે સવારે 4 વાગે મંદિરની બહાર બેઠો। જ્યારે સ્ત્રી છાણા છાપવા આવી ત્યારે બ્રાહ્મણે તેની પાસે ગયો અને તેને પોતાને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું। તેની વાત સાંભળીને દેવી લક્ષ્મી સમજી ગયા કે આ અવશ્ય ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવ્યું છે। આના ઉપર દેવી લક્ષ્મીએ બ્રાહ્મણને કહ્યું કે તમારે યોગ્ય વિધિ સાથે 16 દિવસ મહાલક્ષ્મી વ્રત રાખવું જોઈએ। રાતે ચંદ્રને જળ અર્પણ કરવું જોઈએ, તે પછી જ મારા તમારા ઘરે આવવું પડશે। આ શબ્દો સાંભળ્યા પછી બ્રાહ્મણ પોતાના ઘરે પાછા ફર્યા। બીજા દિવસથી તેણે 16 દિવસનો લક્ષ્મીજીનો વ્રત શરૂ કર્યો। દરરોજ તે વિધિ મુજબ લક્ષ્મીજીની પૂજા કરતો અને ચંદ્રને જળ ચડાવતો। ઉપવાસના છેલ્લા દિવસે પૂજા પૂર્ણ કર્યા પછી તેણે ઉત્તર દિશા તરફ મુખ કરીને દેવી લક્ષ્મીને બોલાવ્યા। તેના વચન મુજબ દેવી લક્ષ્મી તેના ઘરમાં પ્રકટ થયા। જ્યારે દેવી લક્ષ્મીએ તે બ્રાહ્મણને આશીર્વાદ આપ્યા ત્યારે તેની ગરીબી અને દરેક સમસ્યા દૂર થઈ ગઈ। તેનું ઘર સુખ અને સંપત્તિથી ભરાઈ ગયું। મહાલક્ષ્મી વ્રત રાખનારે પણ વિધિ મુજબ દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ અને મહાલક્ષ્મીની વ્રત કથા સાંભળવી જોઈએ। પૂજાના અંતે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરો કે હે દેવી, જે રીતે તમે બ્રાહ્મણ પર તમારા આશીર્વાદ વર્ષાવ્યા તે જ રીતે તમારા આશીર્વાદ મારા ઉપર પણ વર્ષાવો। તો મિત્રો, આ હતી મહાલક્ષ્મીની વ્રત કથા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।